તો જો છે ને આજે છે IPL ફાઇનલ બરાબર, અને અમે લોકોએ શરત લગાડી દીધી છે બેય માણાએ કે કોણ જીતશે એમ. તો ઈ કહે છે કે જીટી જીતશે અને હું કહું છું RCB જીતશે. અને RCB મને એવું લાગે છે કે RCB જીતશે અને ઈ કહે છે કે જીટી જીતશે બરાબર. તો તમે લોકો કોમેન્ટ કરજો, જો કે આ વિડીયો હશે ત્યાં તો છે ને ડિસિઝન આવી ગયું હશે, પણ જોઈ હવે અત્યારે તો કેટલા બોલ છે? ગુજરાત જીતવાનું છે, ગુજરાત RCB જીતશે બરોબર. શું કેવું તમારું? જોઈશું હમણાં જોઈશું બરોબર. હા તે જોવાનું છે. હા કેટલા 157 નો ટાર્ગેટ છે? 156. હા જોજો ફાઇનલ હમણાં જોજો. જોવું ગઈ તમે જો તો ખરી તમે એનો પાવર કેવડો ગુજરાતના. મેં કીધું RCB જીતશે તોય માનવા જ નથી દેતા ને. ઉપરા ઉપરી કોહલીએ 4 ચોક્કા મારી દીધા છે, તોય હેઠા નથી બેસતા. આજ ભલે ગુજરાત જીતવાનું છે અને જીતશે બરોબર. એ હા ગુજરાત જીતવાનું છે. બીજી વિકેટ વહી ગઈ છે અને આનું મોટું તમે જુઓ. તોય RCB જીતશે બરાબર. વિકેટ બીજી વહી ગઈ છે અને મોટું તમે જુઓ ખાલી. આગળ જો હું થાય છે હવે. ગાઈઝ હવે અમુક માણસોને એવું લાગવા માંડ્યું છે, મેં એને પૂછ્યું કે હજી કેટલા 72 બોલ બાકી છે અને 68 રન કરવાના છે. તો હું કહું છું કે હજી તમને એવું લાગે છે કે આ જીટી જીતશે? તો કે કદાચ એવું લાગે છે, હજી હવે કદાચ ઉપર આવી ગયા છે. હજી ગુજરાત જ જીતશે બરોબર. વિકેટ પડી જાય એટલે બેંગ્લોર હારી જ જાય 100%. મને અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે હવે રાશિદ ખાન વિકેટ લેશે અને લેશે જ. જોઈએ હવે આપણે, કેમ કે બહુ આમ ઉત્સાહી આમ જોઈને જમવાનું નથી ભાવ્યું ગાય. મેં કીધું કે RCB જીતશે ને બરાબર એટલે તમારે ભૂંગળા બટેકા ખવડાવવાના છે. જોઈએ હવે કોણ ભૂંગળા બટેકા ખવડાવે. કમલ તમારે જ ખવડાવવા પડશે, ફાઇનલ છે. હજી પણ જીતવા તો દે. જીતી ગયું સમજો હવે. જીતવા દે પછી તો આ આવજે બરોબર. ચાલે કે આવતી નહીં તો ટાઈમ આઉટ આવે છે તો અત્યારે તો દેવા દે. ડિસ્ટર્બ કરીમાં તો અત્યારે જોયું તમે એને કેટલો આમ રસ. મને તો કોન્ફિડન્સ છે કે RCB જીતશે જ તે, પણ હવે ઈ કહેશે હજી પાછા નથી વળવું એને. ચાલે વિકેટ કે રાશિદ ખાન ની પણ તોય RCB જીતશે ગમે એટલી વિકેટ જાય તોય. મેં હું કીધું RCB ની વિકેટ જશે. ભલે વિકેટ જાય. તે તમે આલ્યો બાલાજીને ચેવડો ખાઈ લ્યો. ના મારા વાલેજી ને મને બેચ જો જાગી રહેતો અત્યારે. વાહ રાશિદ ખાન વાહ. આલી ગયું તારું રાશિદ ખાન. હજી મેં કીધું તો રાશિદ ખાન વિકેટ લે છે, લીધી ને લે તે મને ખબર જ હોય. વિકેટ યસ. વિંદા મોટો દેખાડતો તારું. અહીંયા જો એક વખત એકવાર જો. કોહલી ના જાવો છે, બીજા ભલા ઘરે વયા છે. કોહલી સેટ રહેવો જ જોઈએ. કૃણાલ બાય ટાટા. કૃણાલભાઈ આવજો. ઘરે આવજો ભાઈ. કૃણાલભાઈ ઘરે જઈ રહ્યા છે ગાઈસ. ઓહો ઓકે બોલશે ને સમજો. મોંઘું હોલ્ડર એક વિકેટ લઈ લે મારા ભાઈ. એક વિકેટ લઈ લે ગમે એમ કરીને તો એક વિકેટ લે. હોલ્ડર વિરાટ કોહલીને આઉટ કરે. હોલ્ડર 4 જવા દીધી તે. મસ્તી કરો છો ને જીવ જાય જો ખરા. જીવ જતો ને એ લોકોને મસ્તી કરો છો. અત્યારે બે ગયો રાશિદ ખાન. કાંઈ વાંધો નહીં ભાઈ, આરામ કરી લે તમે. કેટલો આરામ કરો કરી લો. હમણાં પાછી ક્રિકેટ લઈ લેજો ને, અને કોઈ ના નહીં પાડે. આઉટ છે. હાલો કંઈક રણનીતિ બનાવો. કઈ નહીં થાય હો.
બધું જ થશે બરોબર. કઈ નહીં થાય. વિરાટ કોહલી આઉટ થઈ જાય. નો 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 વિરાટ રાહ કોહલી જો out રાહ થઈ ખાલી જાય. ખાલી વિરાટ રાહ કોહલી જો out થઈ જાય. તોય મેચ તો આરસીબી જ હે જીતશે સમજાઈ ભગવાન, ગયું વિરાટ કોહલી આઉટ થઈ જાય હવે. ઇન્જર્ડ છે જોઈ. એટલે જ કહું છું વિરાટ કોહલી આઉટ થઈ જાય. તો જો મુકાબલા અભી હે ના એડી મને તો આગી દે તું બોલાવતી નહીં કદી. જોવો છો ને તમે. બસ હવે 51 કરોડ 51 કરોડ લોકો જોવે છે ને બસ હવે મારી દે ભાઈ. થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું આમ જો તમે જો આરસીબી ઇઝ વિન ગાઈઝ. વિરુષ્કા દીદી હા અનુષ્કા પણ હો, આમ તો જો તમે અને અમુક માણાના મોઢા અરે રે. આરસીબી ઇઝ વિન ગાઈઝ. અમે ચેલેન્જ જીતી ગઈ છું. વાહ તમને કેવું ફીલ થઈ રહ્યું છે? જીટી હારી ગયું છે. એ જીતવા દીધા એમ કે ને. હજી હાર નથી માનતા. હજી એટલું નથી બેવું. જો તો કરી કે જીતવા દીધા એટલે બોલો. હવે તો હાર માની લ્યો. બિચારો ઇન્જર્ડ છે છતાં એમ જીતી ગયો બરાબર. તો કોણે કોણે મારી જેમ આવી રીતે આમ શરતો લગાવી હતી? કોઈ શરતો રમવા માટે નહીં. આ તો બે માણા વચ્ચે શરત હતી હો. હા ધ્યાન રાખજો. આમાં પછી લાખોનો કરોડોનો જુગારે રમાઈ જાય. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ. સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો.